ગવતા દરિયાની અંદર સતરનું દોરડું પકડો તમે સત્યનું એટલે તરી જવાય, એમાં કોઈ શંકા નથી. પણ તમને તો નાવમાં બેહાડ્યા છે, ડૂબવાનો કોઈ ભય નથી. તમને તરતા આવડે કે ના આવડે, નાવડા બેસીએ પછી તરવાની કોઈ જરૂર હોતી નથી. એ એક ભરોસો હોય છે નાવડાનો, પરંતુ કાયમ નાવડા રહેતા નથી. તરતા તો શીખવું પડે. તમે ભક્તિ કરતા હોય ને પછી એમાં દુઃખ પડે એટલે તમને એમ થાય કે અમે ભક્તિ કરીએ એમાં દુઃખ કેમ પડે. પણ તને માતાજીને ભગવાન કે તું જે ઈષ્ટદેવને માનતો હોય એવું કહે છે કે કદાચ આ નાવડું ના હોય ને કદાચ તું પાણીમાં પડી જા તો તને તો તરતા આવડતું નથી બેટા. એટલે દુઃખ એટલા માટે આવે કે તું તરતા શીખી જા. કદાચ મારો સહારો મળે ના મળે ને તો તું ડૂબવો જોઈએ નહીં. એવી પરિસ્થિતિ જ્યારે તમે ભક્તિ કરતા હોય, તમારી વિકટ પરિસ્થિતિ આવતી હોય, તમને દુઃખ પડતા હોય, તમને ચારે બાજુથી કોઈ શેડા ભેળા ના થતા હોય, ત્યારે સમજી લેવાનું કે તમને કુદરત તરતા શીખવાડે છે. આ ઘૂઘવતા સંસાર સાગરમાંથી તમને તરતા શીખવાડે છે. તમને એકવાર તરતા આવડી ગયું ને પછી ડૂબવાનો ભય રહ્યો ત્યાં સમાપ્ત થઈ જાય છે.